પ્રજ્ઞા જણકટ આપનું લંબિત પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન 3 નો પેટા પ્રશ્ન E નો અભ્યાસ કરીએ। શું કહે છે કે 6 કિમી 45 કિમી જે 60 કિમી બરાબર 12 કલાક છે 15 કલાક। સૌપ્રથમ ડાબા બરાબર જગત છે કે નહીં તો શું કરવું પડશે? સૌપ્રથમ ગુણોત્તર શોધવો પડશે। તો આપણે ગુણોત્તર શોધીએ કે 45 કિમી અને 60 કિમી નો ગુણોત્તર। તો ગુણોત્તરમાં 45 ના છેદમાં 60 ગુણોત્તર સામાન્ય અવયવ કયો નીકળશે? 15 15 તરી 45 તો 15 ચોક 60 15 તરી 45 અને 15 ચોક 60 15 15 ઉડે વધે કેટલા? 3 ના છેદમાં 4 मतलब કે ગુણોત્તર શું આવશે તો કે 3/4। ત્યારબાદ હવે આપણે 12 કલાક અને 15 કલાકનો ગુણોત્તર શોધીએ। તો અંશમાં કોણ આવશે? જે પહેલા હોય તે 12 ના છેદમાં 15। તો ગુણોત્તર સામાન્ય અવયવ કયો થશે? 3 ચોક 12 3 પંચા 15 3 3 ઉડી જશે વધશે કેટલા? 4 ના છેદમાં 5। હવે કોઈ ભાગ ઉડશે નહીં કારણ કે 4 અને 5 બંને આગળ પાછળની સંખ્યા છે એટલે ભાગ ઉડી શકે એમ નથી। મતલબ કે ગુણોત્તર કેટલો મળે? 4/5। શું આ બંને ગુણોત્તર સરખા છે? તો કે ના। તો આ વિધાન કેવું થશે? ખોટું। તો આપણે લખીએ કે 45 કિમી જે 60 કિમી બરાબર 12 કલાક અને જેમ 15 કલાક। આ વિધાન ખોટું છે અથવા ખરું નથી। બંને લખી શકો। મિત્રો વિડિયોને પોસ્ટ કરી તમારી નોટબુકમાં નોંધી લો। મિત્રો મારો આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।